નગરમાં સતત ચોથા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। તહેવાર સમયે વરસાદ વરસતા જલેબી ફાફડા ચોળાફળી બનાવતા વેપારીઓના ધંધા પર નુકસાન પહોંચ્યું છે। શહેરમાં સાંજે રાવણ દહન કાર્યક્રમમાં પણ વરસાદ વિઘ્ન બનશે। સુરેન્દ્રનગરમાં વરસાદી તારાજી સર્જી હોવાથી તલ, કપાસ, મગફળી અને બાગાયત પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સતત ચોથા દિવસે પણ વરસાદથી ખેડૂતોમાં જીવ તાળવે ચોંટ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાઈ જવા પામ્યું છે અને વરસાદ પણ વરસી રહ્યો છે। આજે દશેરાનો પર્વ છે તે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા હતા। તે દરમિયાન વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। આજે દશેરાના દિવસે સુરેન્દ્રનગરની ઉત્સવ પ્રેમી જનતા છે તે લાંબી લાઈનોમાં ઊભા રહી જલેબી, ચોળાફળી, ફરસાણની ખરીદી કરી રહી હતી। તે જ દરમિયાન વરસાદી વાતાવરણ છે તે સર્જાઈ જવા પામ્યું છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદના કારણે કપાસ, મગફળી, તલ અને બાગાયત પાકમાં લીંબુ, દાડમ જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે, વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પરંતુ તહેવાર સમયે જ વરસાદના કારણે આજે તહેવાર ઉજવણીમાં પણ વિઘ્ન આ વરસાદ છે તે બની રહ્યો છે। ફાફડા જલેબી ખરીદવા લાઈનોમાં ઊભી રહેલી પબ્લિક છે તે હવે પોતાના ઘર તરફ વળી ગઈ છે। સાંજે રાવણ દહનના કાર્યક્રમો પણ યોજાવાના છે। ક્ષત્રિય સમાજની રેલી પણ યોજાવાની છે। તેમાં પણ આ વરસાદ છે તે વિઘ્નરૂપી સાબિત થવાનો છે। ખેડૂતો માટે તો માઠી છે, પરંતુ હવે સુરેન્દ્રનગરની જનતા પણ છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ત્રસ્ત બની ગઈ છે। ત્યારે આજે પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં તેમજ વઢવાણ, જોરાવનગર, રતનપર, લખતર, ધાંગધ્રા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને જનતા તો આ જે તહેવારની ઉજવણીમાં વિઘ્નરૂપી સાબિત થઈ રહી છે અને ખેડૂતોની પણ કપાસ, મગફળી અને તલ જેવા પાકોને નુકસાન પહોંચતા આર્થિક કમર તૂટી ગઈ છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।